ભરૂચ જિલ્લાનો આમોદ નેશનલ હાઈવે નંબર 64 હાલ ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીનો જીવંત દાખલો બન્યો છે। અંદાજિત 20 કરોડના ખર્ચે બનેલો આ માર્ગ વરસાદના પહેલા જ છાંટામાં ધોવાઈ ગયો હતો, જે વિકાસના નામે ચાલી રહેલા મોટા કૌભાંડનો પર્દાફાશ કરે છે। મુખ્ય માર્ગથી લઈને સર્વિસ રોડ સુધી ઠેર ઠેર ઊંડા ખાડા અને ખુલ્લી જીવલેણ ગટરો છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। નાના મોટા અકસ્માતો તો જાણે રોજિંદા જ બની ગયા છે અને મોટા અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે। તો આ અંગે ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ આ મામલે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે। સ્થાનિક નાગરિકોનો રોષ છે કે શું કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જે તંત્ર જાગશે? તેમની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ મોતના હાઈવે અને જીવલેણ ગટરોનું સમારકામ કરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્રજાને આ નર્કમાંથી મુક્તિ આપવામાં આવે। જો તંત્ર વધુ વિલંબ કરશે તો પ્રજાનો આક્રોશ જ્વાળામુખી બનીને ફાટશે, તે નિશ્ચિત છે। મારું નામ પ્રવીણભાઈ પટેલ। શું સમસ્યા છે તમારી? સમસ્યા છે આ 2 વર્ષથી આ ગટર તૂટેલી છે, પણ કોઈ જોતું નથી ને ઘણીવાર નગરપાલિકાને જાણ કરી છે। કોને જાણ કરી છે તમે? નગરપાલિકામાં। કેટલા સમયથી કરી છે? આ 2 વર્ષ જેવું થઈ ગયું તો કોઈ કામગીરી થતી નથી? ના, કોઈ નથી થતી। તો શું કહેવા માંગો તમે નગરપાલિકાને? નગરપાલિકાને કે આ બરાબર કમ્પ્લીટ કરતી હે તો સારું કહેવાય, નકર આમાં કોઈ છોકરું બોકરું પડી જાય એની જવાબદારી કોની? રોજ છોકરા અહીંથી ચાલતા જાય છે નાના ગાડું ઉપરથી નીચેથી જાય તો ઉપરથી જાય તો ઉપર ગટન ઉપર જાય તો એક છોકરો પડી જતો તો 2-3 ગટો પહેરા બી મોબાઈલ રેકોર્ડિંગ બી છે કેમેરાનું। અહીંથી ઉપર છોકરા જાય એટલે ચાલે કઈ જાય ચાલવાનો રસ્તો નથી, પણ રોડ પર કાઢું છે ને ઉપર ગટર તૂટલી છે। 2 વર્ષથી કીધું કે આવા વર્ષ કોઈ જોવા નથી આવતું નગરપાલિકા। તમે કોઈને રજૂઆત કરેલી છે? રજૂઆત કરી નગરપાલિકામાં જે 2 ને સભ્યો એમને બધાને કીધું છે કે કોઈ જોવા નથી આવતું। 2-3 વાર આવીને ફોટા પાડી ગયેલા છે અને વાસ પણ બહુ આવે છે, એ બીમારી થાય એનો જવાબદાર કોણ રહેશે? ઉનાળામાં એટલી વાસ મારતી હતી, મચ્છરો બી બહુ હતા, તો જોવા નથી આવતું। ઉનાળે 2 વર્ષથી વચ્ચે થવા આવ્યું, 2-3 વર્ષથી અમે કીધું અમારે એક જ કામ કરાવું કે આ ગટરનું ઢાંકા કમ્પ્લીટ કામ કરાવી દેવાનો નગરપાલિકાને વિનંતી છે આવી। હા, અમે જાતે ઢાંક્યું, અમે આ શોપિંગના 3-4 જણ જઈ અમે જાતે ઢાંકીને બધું કમ્પ્લીટ મૂક્યું। નહીં કચરો બી વાળવા નથી આવતા, કચરો બી ગોચરો કંઈ નહીં જાય ને છાણ વાળ હોય ને જાતે અમે સાફ કરી લે, ઉપર કચરો બી એટલું પડ્યો છે તો ઉપરથી બી નથી લેવા આવતા। એ જ નથી જતા કે તમે કહો જેને કહેવો એવું કહે કે કહે એટલે કોને કહેવાનું? અમારે એટલી સહાય છે કે આ કચરો કમ્પ્લીટ સાફ થાય ને આ ગટરનું કામ પૂરું થઈ જાય, બસ એટલે અમારે સહાય છે।